નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર વર્ષ 2025ની અંદર થતા 25 મોટા ફાયદાની માહિતી. હેરાન પરેશાન થતા દરેક રાશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય. હવે રાશન કીટ મળશે. મહિલાઓને મળશે 21,000, 10,000 અને 18,000 રૂપિયાની સહાય આપતી 3 મોટી યોજનાઓ. 2025 થી 1.5 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય. પેટ્રોલ ડીઝલ 5 રૂપિયા સસ્તું. આધાર કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર. હવે વારંવાર કેવાયસીની ઝંઝટ ખતમ થશે. લાયસન્સ રદનો નવો નિયમ. 2,000 રૂપિયા પરત અને 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં. ખેડૂતોને મળશે 2 લાખ રૂપિયાની સહાય. વિદ્યાર્થીઓ માટે અને વાલીઓ માટે કામના સમાચાર. એટીએમ માંથી પૈસા ઉપાડવાનો નિયમ છે ખાસ કરીને બદલાઈ ગયો છે. લોન માફીના સૌથી મોટા સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. સૌથી પહેલા મોબાઈલ રિચાર્જ છે એ સસ્તું થશે. મિત્રો, અત્યાર સુધી કોલિંગ વાપરવા માટે મોબાઈલ ડેટાનું પણ તમારે રિચાર્જ કરાવવું પડતું હતું, પરંતુ હવે વોઇસ કોલ અને SMS કોલના તમને અલગથી વિકલ્પ આપવામાં આવશે અને તમે મોબાઈલ ડેટા વગરનું રિચાર્જ છે એ પણ કરી શકો છો, જેના કારણે મોબાઈલ રિચાર્જ છે એ સસ્તું થશે. ત્યાર પછી આગળ જોઈએ તો અત્યાર સુધી બેંક અથવા તો જે તે બ્રાન્ચની અંદર ખાતું હોય એ ખાતામાંથી જ તમે પેન્શનના પૈસા છે એ ઉપાડી શકતા હતા, પરંતુ હવે દેશની અંદર કોઈ પણ બેંકમાંથી તમે પેન્શનના પૈસા છે એ ઉપાડી શકો છો. મિત્રો, ત્યાર પછી આગળ જોઈએ તો હવે કોઈ પણ એપ્લિકેશનમાંથી તમે UPI દ્વારા પેમેન્ટ કરી શકો છો. અત્યાર સુધી માત્ર ને માત્ર 5,000 રૂપિયા ટ્રાન્સફર કરી શકાતા હતા, પરંતુ હવે 10,000 રૂપિયા પ્રતિ દિવસ દરમિયાન તમે છે મિત્રો UPI દ્વારા ટ્રાન્સફર કરી શકો છો. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો હાલ આધાર કાર્ડના દરેક કામો છે એ હવે પોસ્ટ ઓફિસની અંદર થઈ જશે. આધાર કાર્ડના કામો કરાવવા માટે તમારે દૂર દૂર જગ્યાએ છે એ જવાની જરૂર નથી. તમે તમારી નજીક જ્યાં પણ પોસ્ટ ઓફિસ આવેલી હોય ત્યાં જઈ અને તમે આધાર કાર્ડના કામો છે એ કરાવી શકો છો. આધાર સેન્ટર ઉપર જે શુલ્ક એટલે કે પૈસા લાગે છે એ જ પૈસા છે મિત્રો તમે પોસ્ટ ઓફિસની અંદર છે એ મિત્રો તમારે ચૂકવવાના રહેશે. વધારે કોઈ ચાર્જ છે એ લેવામાં નહીં આવે. મિત્રો, ત્યાર પછી આગળ જોઈએ તો ઇલેક્ટ્રિક વાહનોની અંદર GST દર છે એ ઘટાડવામાં આવ્યો છે. મિત્રો, તમે નવું ઇલેક્ટ્રિક વાહન ખરીદશો તો એની ઉપર માત્ર ને માત્ર 5% GST દર લાગશે, જ્યારે જૂના વપરાયેલા ઇલેક્ટ્રિક વાહનો હશે એમની અંદર GST દર છે મિત્રો 18% યથાવત રાખવામાં આવ્યો છે. એવી જ રીતે ચોખાની અંદર પણ GST દર છે એ ઘટાડવામાં આવ્યો છે અને આ ચોખાની અંદર હવે માત્ર ને માત્ર 5% GST દર છે એ લાગશે. ત્યાર પછી આગળ જોઈએ તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ છે એ બહાર પાડવામાં આવી છે અને હાલ મિત્રો ત્યારે સામાન્ય નાગરિકોને આની માહિતી મળતી નથી, ત્યારે દરેક યોજનાની માહિતી છે એ હવે એક વેબસાઇટ ઉપર, એક પોર્ટલ ઉપર મળી રહેશે અને એની માટે ગુજરાત સરકાર દ્વારા મારી યોજના નામનું પોર્ટલ છે એ બહાર પાડવામાં આવ્યું છે. આ પોર્ટલ ઉપર ગુજરાતની જનતાને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની 680થી વધારે યોજનાઓ છે એમની માહિતી મળી જશે. તો તમારે કોઈ પણ યોજનાની માહિતી જોતી હોય તો મારી યોજના નામની વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈ દરેક માહિતી છે એ તમે મેળવી શકો છો. મિત્રો, ત્યાર પછી આગળ જોઈએ તો રેશનિંગના અનાજના વિતરણની અંદર થતી ગેરરીતિ અટકાવવા માટે નવા વર્ષથી પુરવઠા વિભાગ દ્વારા તબક્કાવાર પેકેટની અંદર અનાજ છે એ આપવામાં આવશે. મિત્રો, તમને જણાવી દઈએ કે પ્રથમ ચણા અને મગદાળ છે એમનું પેકેટ બનાવવામાં આવશે. ત્યાર પછી આ પદ્ધતિ છે એ સફળ થશે ત્યાર પછી બીજું અન્ય અનાજ હશે એ પેકેટની અંદર આપવામાં આવશે. એટલે કે મિત્રો વર્ષ 2025ની અંદર ગુજરાત સરકાર દ્વારા જે અનાજ આપવામાં આવે છે એ અનાજ હવે પેકેટની અંદર આપવામાં આવશે. જે રાશન કાર્ડ ધારકોને જેટલું અનાજ મળવાપાત્ર હશે એનું એક પેકેટ બનાવવામાં આવશે અને એ પેકેટ રાશન કાર્ડ ધારકોને અનાજ સ્વરૂપે આપવામાં આવશે.
માહિતીની અંદર આગળ વધીએ તો રાશન કાર્ડની અંદર KYC નથી થયું તો પણ તમને અનાજ મળતું રહેશે। મિત્રો, આપ સૌ જાણો છો કે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 31 ડિસેમ્બર 2024 સુધીમાં જે રાશન કાર્ડ ધારકોએ પોતાનું રાશન કાર્ડ અંતર્ગત KYC નથી કરાવ્યું એમનું રાશન કાર્ડ રદ કરવામાં આવશે અને એમને અનાજ પણ આપવામાં નહીં આવે, પરંતુ આ નિર્ણયને સરકાર દ્વારા મોકૂફ રાખવામાં આવ્યો છે। સરકારે કહ્યું છે કે જે વ્યક્તિએ રાશન કાર્ડની અંદર KYC નથી કરાવ્યું એમને પણ વર્ષ 2025ની અંદર અનાજ છે એ મિત્રો મળતું રહેશે। એમનું રાશન કાર્ડ છે એ મિત્રો રદ કરવામાં નહીં આવે। ત્યાર પછી આગળ જોઈએ તો સૌરાષ્ટ્રથી સુરત કે મુંબઈ તરફ જવા માંગતા લોકો છે એમના માટે ફાયદાની વાત કે હવે એમને બગોદરા કે વડોદરા જવાની જરૂર નહીં પડે। જામનગરથી બાયપાસ ભરૂચ સુધી તમે 4 કલાકની અંદર પહોંચી શકો છો। જામનગરથી બાયપાસ ભરૂચ અને સુરત તમે માત્ર ને માત્ર 5 કલાકની અંદર વર્ષ 2025ની અંદર પહોંચી શકો છો, કેમ કે મિત્રો જામનગરથી વાયા ભાવનગર થઈ અને ભરૂચ સુધી નવો નેશનલ હાઈવે બનશે અને એની અંદર દરિયાની અંદર દેશનો સૌથી લાંબો 30 કિલોમીટરનો બ્રિજ છે એ પણ તૈયાર થશે અને આ બ્રિજ છે એ મિત્રો સુરત થઈ મુંબઈ સુધી જોડશે। એટલે મિત્રો સૌરાષ્ટ્રથી મુંબઈ અથવા તો સુરત જવા માંગતા લોકો છે એમને મોટો ફાયદો થશે। નવો નેશનલ હાઈવે બનશે જેના કારણે જામનગરથી તમે ભરૂચ સુધી 4 કલાકની અંદર પહોંચી શકો છો। જામનગરથી સુરત સુધી તમે 5 કલાકની અંદર પહોંચી શકો છો। આમ સૌરાષ્ટ્રના લોકોને વર્ષ 2025ની અંદર મોટો ફાયદો થશે। મિત્રો, ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતના નાના અને શ્રીમંત ખેડૂતો છે એમને મોટો ફાયદો થશે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવી જાહેરાત કરવામાં આવી છે। એમને કહ્યું છે કે હવે ખેડૂતો છે એમને કોઈ પણ બેંકમાંથી ગેરંટી વગર 2 લાખ રૂપિયાની લોન છે એ ઉપાડી શકે છે। મિત્રો, અત્યાર સુધી ખેડૂતો 1,60,000 રૂપિયાની લોન લઈ શકતા હતા, પરંતુ એની મર્યાદાની અંદર વધારો કરવામાં આવ્યો છે અને એ નાના અને શ્રીમંત ખેડૂતો છે એ દેશની ગુજરાતની કોઈ પણ બેંકમાંથી 2 લાખ રૂપિયા સુધીની લોન છે એ લઈ શકે છે। ત્યાર પછી આગળ જોઈએ તો FDને લઈને મહત્વપૂર્ણ સમાચાર। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવી માર્ગદર્શિકા છે એ મિત્રો જાહેર કરવામાં આવી છે અને એમને કહ્યું છે કે રોકાણકારો હવે રોકાણના 3 મહિનાની અંદર કોઈ પણ વ્યાજ વગર નાની સંપૂર્ણ રકમ છે એ ઉપાડી શકે છે। મિત્રો, આની અંદર 10,000 સુધીની રકમ છે એ પણ તમે FDમાંથી ઉપાડી શકો છો અને તમારે મોટી રકમ ઉપાડવી હોય તો મૂળ રકમના 50% અથવા તો 5 લાખ તમે ઉપાડી શકો છો, જેની અંદર આંશિક ઉપાડ છે મિત્રો 3 મહિનાની અંદર વગર વ્યાજે તમે ઉપાડી શકો છો। FDને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે તમે વગર વ્યાજે હવે FDની અંદર મૂકેલા પૈસા છે એ વર્ષ 2025થી ઉપાડી શકો છો। ત્યાર પછી મિત્રો માહિતીની અંદર આગળ વધીએ તો હવે માત્ર 2 જ દિવસમાં તમારા ચેક છે એ પણ ક્લિયર થઈ જશે। મિત્રો, અત્યાર સુધી એવું હતું કે તમે બેંકની અંદર ચેક જમા કરો છો ત્યાર પછી એક ચેક ક્લિયર થવામાં 2 થી 3 દિવસનો સમયગાળો લાગતો હતો, પરંતુ હવે વર્ષ 2025ની અંદર એવું નહીં થાય। તમે બેંકની અંદર ચેક જમા કરશો તરત જ એટલે કે 2 કલાકની અંદર જ તમે તમારો ચેક છે એ ક્લિયર કરી શકો છો। તમારો ચેક છે મિત્રો 2 કલાકની અંદર જ ક્લિયર થઈ જશે, એટલા માટે તમારે બેંકની અંદર બેલેન્સ છે એ પણ પહેલેથી જ રાખવું પડશે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો સ્માર્ટ પ્રીપેડ મીટર લગાડવું કે ના લગાડવું એ નિર્ણય ગુજરાત સરકાર દ્વારા મરજિયાત કરવામાં આવ્યું છે, પરંતુ વર્ષ 2024ની અંદર જે વ્યક્તિએ સ્માર્ટ મીટર લગાડ્યું હશે અથવા તો વર્ષ 2025ની અંદર જે વ્યક્તિ સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવે છે એમને સરકાર તરફથી 2% રિબેટ છે એ પણ આપવામાં આવશે। એમનું વીજળી બિલની અંદર ફાયદો થશે। ત્યાર પછી આગળ જોઈએ તો રશિયન આરોગ્ય મંત્રાલયે મોટી જાહેરાત કરી છે। એમને કહ્યું છે કે હવે
અમે કેન્સરની રસી છે એ શોધી લીધી છે અને વર્ષ 2025ની અંદર રશિયાની અંદર કેન્સરના દર્દીઓ છે એમને આ રસી છે એ પણ મફતમાં આપવામાં આવશે. મિત્રો, ભારત સરકાર છે રશિયા પાસેથી આ રસી છે એ વર્ષ 2025ની અંદર ખરીદી શકે છે અને ભારતની અંદર કેન્સરના દર્દીઓ છે એમને પણ આ રસી છે એ મિત્રો આપી શકે છે. મિત્રો, ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતો માટે મોટા સમાચાર કે દરેક ખેડૂતોને હવે દિવસે વીજળી મળશે. મિત્રો, ગુજરાતની અંદર 18,255 જેટલા ગામડાઓ છે એમાંથી 96% જેટલા ગામડાઓ છે એમને દિવસે વીજળી છે એ મળતી થઈ ગઈ છે. સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે કે માત્ર ને માત્ર 4% જેટલા ગામડાઓ છે એટલે કે 632 જેટલા ગામડાઓ બાકી છે કે જેને દિવસે વીજળી મળતી નથી, તો એમને પણ માર્ચ સુધીમાં દિવસે વીજળી છે એ મિત્રો મળી શકે છે. આમ વર્ષ 2025 પૂરું થશે એ સુધીમાં ગુજરાતના દરેક ગામડાઓના ખેડૂતો છે એમને દિવસે વીજળી મળતી થઈ જશે. ત્યાર પછી આગળ જોઈએ તો વર્ષ 2025ની અંદર રાશન કાર્ડની જરૂર નહીં પડે. ભારત સરકાર દ્વારા મેરા રાશન 2 નામની એપ્લિકેશન છે એ લોન્ચ કરવામાં આવી છે, જેના દ્વારા તમે રાશન કાર્ડ વગર દરેક કામો છે એ મિત્રો કરાવી શકો છો. એટલે કે એપ્લિકેશન મારફતે તમે રાશન કાર્ડ વગર દરેક કામો છે એ મિત્રો કરાવી શકો છો. મિત્રો, અત્યાર સુધી મેરા રાશન નામની એપ્લિકેશન હતી, પરંતુ હવે સરકાર દ્વારા મેરા રાશન 2 નામની એપ્લિકેશન છે એ લોન્ચ કરવામાં આવી છે. એ એપ્લિકેશનની અંદર તમે આધાર કાર્ડ નંબર એન્ટર કરશો એટલે કે રાશન કાર્ડની અંદર રાશન કાર્ડની માહિતી આવી જશે અને રાશન કાર્ડના દરેક કામો છે એ તમે રાશન કાર્ડ વગર આ એપ્લિકેશન દ્વારા એટલે કે મેરા રાશન 2 નામની એપ્લિકેશન દ્વારા કરી શકો છો. અને હાલમાં પ્લે સ્ટોરની અંદર આ એપ્લિકેશન છે એ મિત્રો ઉપલબ્ધ છે. તમે પ્લે સ્ટોરની અંદર જઈ અને એ એપ્લિકેશન છે ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, ત્યાર પછી આગળ જોઈએ તો હવે વીજળી બિલ છે એ મિત્રો ઓછું આવશે. 100 યુનિટ વીજળીનો વીજ વપરાશ હોય તો 50 થી લઈને 60 વીજળી બિલ છે મિત્રો ઓછું આવશે. 200 યુનિટ વીજળીનો વપરાશ હોય તો 100 થી લઈને 120 રૂપિયા વીજળી બિલ છે મિત્રો તમારા ઘરે ઓછું આવશે વર્ષ 2025ની અંદર. કેમ કે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સરકારે કહ્યું છે કે ફ્યુલ સરચાર્જની અંદર 40 પૈસાનો અમે ઘટાડો કર્યો છે. આ ઘટાડાના કારણે તમારા ઘરે હાલ વીજળી બિલ છે મિત્રો વર્ષ 2025ની અંદર ઓછું આવશે. ત્યાર પછી ફાયદાની વાત ઉપર આગળ વધીએ તો મોદી સરકારે દેશના ખેડૂતોને મોટી ભેટ આપી છે. એ અંતર્ગત ડીએપી ખાતરની અંદર સબસિડી છે મિત્રો યથાવત રાખી છે. મિત્રો, આપ સૌ જાણો છો કે કેન્દ્ર સરકાર દ્વારા ડીએપી ખાતરની અંદર સબસિડી આપવામાં ન આવતી હોય તો ડીએપી ખાતરની થેલીમાં 200 રૂપિયાનો વધારો છે એ જોવા મળ્યો હતો, પરંતુ કેન્દ્ર સરકારે વર્ષ 2025ની અંદર ડીએપી ખાતરની અંદર સબસિડી યથાવત રાખી છે, જેના કારણે જ ખેડૂતોને 50 કિલોની ડીએપી ખાતરની થેલી છે મિત્રો 1350 રૂપિયામાં મળતી રહેશે. મિત્રો, ત્યાર પછી આગળ જોઈએ તો વર્ષ 2025ની અંદર સોલાર રૂફટોપ દ્વારા જ વીજળી ઉત્પન્ન થાય છે અને એમની અંદર વધારાની વીજળી હોય એ તમે આડોશી પાડોશી કે શહેરના કોઈ પણ ખૂણે વસતા તમારા સગા સંબંધી હોય એમને આપી શકો છો. એટલે કે વધારાની વીજળી છે એ પણ વીજ તંત્રએ આપવાના બદલે ગ્રાહક છે એ પોતાની વીજળી આડોશી પાડોશી છે એમના સગા સંબંધી હોય એમને આપી શકે છે. સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે સોલાર રૂફટોપ દ્વારા વીજળી ઉત્પન્ન થાય છે એ સરકારને જ આપવું એવું જરૂરી નથી, તમારા સગા સંબંધીને પણ તમે વીજળી છે આપી શકો છો. મિત્રો, ત્યાર પછી આગળ જોઈએ તો બેંકો ખુલવાનો સમયગાળો છે એ બદલાઈ ગયો છે. હવે બેંકના કામકાજનો સમયગાળો છે મિત્રો સવારે 9 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીનો વર્ષ 2025ની અંદર રહેશે. મિત્રો, ઓનલાઈન બેન્કિંગની પ્રોત્સાહન આપવા માટે બેન્કિંગના સમયગાળાની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે. આ વધારાનો સમયગાળો છે એ હવે ઓનલાઈન બેન્કિંગની સેવાઓ છે એ તમને
ફાળવવામાં આવશે. તો મિત્રો સવારે 9 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી બેંકો છે એ મિત્રો ખુલ્લી રહેશે અને એની અંદર તમે વધારાના સમયમાં બેન્કિંગના કામો એટલે કે ઓનલાઈન બેન્કિંગના કામો છે એ પણ કરાવી શકો છો. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો વર્ષ 2025ની અંદર નવો જિલ્લો છે એ મિત્રો જાહેર કરવામાં આવ્યો છે. મિત્રો ગુજરાતની અંદર અત્યાર સુધી 33 જિલ્લાઓ હતા, પરંતુ હવે 34 જિલ્લા થઈ ગયા છે. ખાસ કે મિત્રો વાવ થરાદનો જિલ્લો જાહેર થઈ ગયો છે અને મિત્રો હાલ અત્યાર સુધી ગુજરાતની અંદર 8 મહાનગરપાલિકાઓ હતી, પરંતુ હવે નવી એક ખાસ મિત્રો મહાનગરપાલિકા આવી છે અને આ વર્ષે એટલે કે 2025ની અંદર 17 મહાનગરપાલિકાઓ છે મિત્રો જોવા મળી જશે. મિત્રો અત્યાર સુધી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર મળી અને 8 મહાનગરપાલિકાઓ કાર્યરત હતી અને હવે નવી 9 છે એ જાહેર કરવામાં આવી છે, જેમની અંદર મહેસાણા હોય, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, વાપી અને આણંદ સાથે મિત્રો આગળ વધીએ તો નડિયાદ, પોરબંદરને પણ હવે નગરપાલિકાઓનો દરજ્જો મળી ગયો છે. આમ ગુજરાતની અંદર 17 મહાનગરપાલિકાઓ છે એ મિત્રો જાહેર કરવામાં આવી છે. મિત્રો નવો જિલ્લો જાહેર થયો છે અને નવી નગરપાલિકાઓ પણ જાહેર થઈ ગઈ છે, જેના જ કારણે આ વિસ્તારોની અંદર સિટીની અંદર નવા કામો છે એ પણ ઝડપથી આવશે. નવું બજેટ છે એ પણ જાહેર થશે, પાસ થશે, જેના કારણે સિટીના વિકાસ થશે અને ત્યારે લોકો છે એમને પણ વિકાસ થશે અને ત્યાંના લોકોને પણ મોટો ફાયદો વર્ષ 2025ની અંદર થશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ફાયદાની વાતની અંદર કોઈ પણ આવક મર્યાદા કે રાશન કાર્ડને ધ્યાનમાં રાખ્યા વગર હવે વરિષ્ઠ નાગરિકો એટલે કે જેમની ઉંમર 70થી લઈને વધારે હોય એટલે કે દરેક લોકોને વર્ષ 2025માં આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે. મિત્રો આપ સૌ જાણો છો કે આખા દેશની અંદર આયુષ્માન કાર્ડ યોજના હેઠળ 5 લાખ રૂપિયાની સારવાર છે એ આપવામાં આવશે, પરંતુ વર્ષ 2025થી માત્ર એક જ ગુજરાત એવું રાજ્ય છે કે આયુષ્માન કાર્ડ ધારકો છે એમને 10 લાખ રૂપિયા સુધીનો સારવાર આપવામાં આવે છે. એટલે કે મિત્રો હજુ સુધી તમે આયુષ્માન કાર્ડ નથી બનાવ્યું તો વહેલી તકે આયુષ્માન કાર્ડ છે મિત્રો બનાવી લેજો. અને ખાસ વાત એ છે કે તમને જણાવી દઈએ કે તમારા ઘરની અંદર કોઈ વરિષ્ઠ નાગરિક છે એમની ઉંમર 70થી વધારે છે તો એમનું પણ તમે આયુષ્માન કાર્ડ વહેલી તકે કઢાવી લેજો. કોઈ પણ આવક મર્યાદા છે એ અત્યારે ધ્યાનમાં લેવામાં નથી આવી. તમારી પાસે રાશન કાર્ડ છે કે નથી એ પણ ધ્યાનમાં લેવામાં નથી આવ્યું. તો રાશન કાર્ડની અંદર અનાજ મળે કે અનાજ નથી મળતું એને ધ્યાનમાં લેવામાં નથી આવ્યું. તમે તેમ છતાં પણ 70 વર્ષથી વધારે ઉંમરના જે નાગરિકો છે, વરિષ્ઠ નાગરિકો છે, એમનું આયુષ્માન કાર્ડ બની જશે અને એ લોકો છે એમને 70 વર્ષની ઉંમર પછી આવનારા અવારનવાર બીમાર પડતા હોય છે અને તમે આયુષ્માન કાર્ડ થકી સરકાર પાસેથી 10 લાખ રૂપિયા સુધીની સારવાર છે એ વરિષ્ઠ નાગરિકો હેઠળ મેળવી શકશો. એટલે કે એમના તકે આયુષ્માન કાર્ડ કઢાવી અને સરકાર પાસેથી તમે આ સહાય છે એટલે કે જે આ સારવાર છે મેળવી શકો છો. તો ખાસ કરીને તમારા પરિવારની અંદર કોઈ વરિષ્ઠ નાગરિક હોય તો એમનું આયુષ્માન કાર્ડ તમે વહેલી તકે કઢાવી લેજો. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો કેન્દ્ર સરકારે નવી યોજના છે એ પણ બહાર પાડી છે. એ અંતર્ગત કોઈ વ્યક્તિ એક્સિડન્ટની અંદર ઘાયલ થાય છે તો કેન્દ્ર સરકાર તરફથી 1.5 લાખ રૂપિયાની તાત્કાલિક મિત્રો સારવાર છે એ મિત્રો આપવામાં આવે છે. ઘાયલ એટલે કે એક્સિડન્ટની અંદર ઘાયલ થાય એ વ્યક્તિને પણ હવે સહાય આપવામાં આવશે. જ્યારે ગુજરાતની અંદર આ યોજના ચાલુ છે, ગુજરાત સરકાર આ યોજના અંતર્ગત 50,000 રૂપિયાની સહાય છે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. પરંતુ તમે વધારે સહાય જોતી હોય તો આ કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ તમે વર્ષ 2025ની અંદર મેળવી શકો છો, જેમની અંદર 1.5 લાખ રૂપિયાની તાત્કાલિક સારવાર સહાય છે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા તમને એક્સિડન્ટની અંદર આપવામાં આવશે.
ત્યાર પછી આગળ જોઈએ તો વિદેશી યુનિવર્સિટીની ડિગ્રી મેળવવા માટે અત્યાર સુધી તમારે વિદેશમાં જવું પડતું હતું, પરંતુ હવે તમે ભારતની અંદર જ ભણી અને વિદેશી યુનિવર્સિટીની ડિગ્રી છે એ પણ મેળવી શકો છો. એમની માટે ઇન્ડિયન એન્ડ ફોરેન યુનિવર્સિટી સંયુક્ત આ કોર્સ છે એ શરૂ કરવામાં આવશે. એ અંતર્ગત વિદેશી યુનિવર્સિટીની ડિગ્રી છે પણ તમે ભારતની અંદર જ ભણીને હવે મેળવી શકો છો. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબર મહિનાની પહેલી તારીખ હશે ત્યારે ત્રિમાસિક સ્મોલ ઇન્વેસ્ટમેન્ટની જે સ્કીમ હશે એના વ્યાજ દરો છે મિત્રો જાહેર કરવામાં આવશે. તો સ્મોલ ઇન્વેસ્ટમેન્ટની જે સ્કીમ હશે એનો વ્યાજ દર તમારે જાણવાનો હોય તો દર ત્રિમાસિક એટલે કે જાન્યુઆરી, એપ્રિલ અને જુલાઈ અને ઓક્ટોબર મહિનાની પહેલી તારીખે તમે જાણી શકો છો. ત્યાર પછી મિત્રો એટીએમને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે 2025થી જ એટીએમમાંથી પૈસા ઉપાડવાનો જે મિત્રો નિયમ છે એ બદલાઈ ગયો છે. ગ્રાહકોની સુરક્ષાને વધારવા માટે, છેતરપિંડી રોકવા માટે ખાસ 1 જાન્યુઆરી 2025થી જ આ નિયમ છે મિત્રો લાગુ કરવામાં આવ્યો છે. અંતર્ગત હવે 1 જાન્યુઆરીથી પૈસા ઉપાડવાનો જે નિયમ હતો એ નિર્ધારિત સમય નક્કી કરવામાં આવ્યો હતો અને એ સમયની અંદર હવે એટીએમમાંથી પૈસા છે એ કલેક્ટ નહીં કરો તો પૈસા છે એટીએમ મશીન પાછા ખેંચી લેશે અને ગ્રાહકોના ખાતાની અંદર જમા કરી દેશે. મિત્રો એટીએમ દ્વારા તમે પૈસા હાલ ઉપાડો છો અને પૈસા 15 સેકન્ડની અંદર, 20 સેકન્ડની અંદર અથવા તો 25 સેકન્ડની અંદર એવો સમય નક્કી કરવામાં આવશે જે સેકન્ડની અંદર તમે પૈસા છે એ કલેક્ટ નહીં કરો તો તમારા હાથમાં નહીં લ્યો તો એટીએમ મશીન દ્વારા પૈસા છે ફરીથી એટીએમની અંદર લઈ લેવામાં આવશે. મિત્રો ગ્રાહકોના ખાતાની અંદર આ જમા કરી દેવામાં આવશે રકમ. તો મિત્રો ખાસ કરીને અત્યારે 2025થી જ એટીએમની અંદર જે આ નવું ફીચર છે, નવું અપડેટ છે અત્યારે હાલ લોન્ચ કરવામાં આવ્યું છે. મિત્રો કોઈ પણ ચિંતા કરવાની તમારે જરૂર નથી, પૈસા તમારા ખાતાની અંદર જ જમા થઈ જશે. તો એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નિયમ છે પણ મિત્રો જાન્યુઆરી મહિનાથી જ બદલાઈ ચૂક્યો છે. મિત્રો ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો હાલ ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર. રાશન કાર્ડ ધારકોનું ઈ-કેવાયસી બાકી છે એમને પણ મિત્રો અનાજ મળતું રહેશે. મિત્રો ગુજરાતની અંદર એવી અફવા પણ ફેલાતી જોવા મળી છે કે રાશન કાર્ડ ધારકોનું ઈ-કેવાયસી બાકી છે એમને અનાજ નથી મળવાનું, પરંતુ પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે રાશન કાર્ડ ધારકોનું ઈ-કેવાયસી બાકી છે તો એમનું ચાલુ મહિને એટલે કે ખાસ કરીને મિત્રો જાન્યુઆરી મહિના અંતર્ગત ગુજરાતના દરેક જે રાશન કાર્ડ ધારકો છે એમને વહેલી તકે ઈ-કેવાયસી છે એ કરી લેવું પડશે. તો મિત્રો તમે અનાજ લેવા નથી ગયા, કેવાયસી બાકી છે તેમ છતાં પણ અનાજ લઈ રહ્યા છો તો સરકારે કહ્યું છે કે કેવાયસી બાકી હોય તો પણ ગુજરાત સરકારનું જે અનાજ આપવામાં આવે છે એ અનાજ તમને મળતું રહેશે. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો રાશન કાર્ડના બીજા મહત્વપૂર્ણ સમાચાર વિશે માહિતી મેળવી તો મિત્રો ખાસ કરીને મિત્રો 72 લાખ જેટલા રાશન કાર્ડ ધારકો છે એમને અનાજ આપવામાં આવે છે. મિત્રો ગ્રાહકો દ્વારા સરકારને ફરિયાદ કરવામાં આવતી હતી કે જેમને એમના હકનું અનાજ નથી મળતું, એમને મિલાવટ કરવામાં આવતી હતી, એમને અનાજ છે કોઈ બીજા વ્યક્તિ લઈ લેતા હતા અથવા તો એમને એમના ભાગનું અનાજ છે ઓછું આપવામાં આવે છે અથવા તો ગુણવત્તાયુક્ત અનાજ છે મિત્રો મળતું નથી. મિત્રો આવી ઘણી બધી ફરિયાદોના કારણે સરકારે છે મિત્રો આવનારા દિવસોની અંદર નિર્ણય લીધો છે અને મિત્રો દરેક રાશન કાર્ડ ધારકો છે એમને પેકેટની અંદર જ અનાજ આપવામાં આવશે. તો દરેક રાશન કાર્ડ ધારકો છે એમને રાશન કીટ આપવામાં આવશે. કીટની અંદર દરેક અનાજ છે એ પેકેટની અંદર જ આપવામાં આવશે જેના કારણે એમના હકનું અનાજ છે જે રાશન કાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજ છે, ગુણવત્તાયુક્ત અનાજ છે એ મળી જશે. તો રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર કે આવનારા દિવસોની અંદર તમને અનાજ છે એ પેકેટની અંદર જ મળવાપાત્ર રહેશે. મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે 2000 રૂપિયાનો હપ્તો છે એ પરત લેવામાં આવી શકે છે. 19મો હપ્તો ક્યારે આવશે એમને લઈને પણ ખૂબ જ મોટા સમાચાર. મિત્રો સરકારે એક મહત્વપૂર્ણ માહિતી આપી છે અને કહ્યું છે કે 18મા હપ્તાના પૈસા છે ખેડૂતોના ખાતામાં ઓલરેડી ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે અને હવે એમને એવું પણ કહ્યું છે કે દેશની અંદર આવકવેરો ચૂકવનારા જે ખેડૂતો હતા, ઉચ્ચ આવક ધરાવતા જે સરકારી જૂથો હતા અથવા તો સરકારી કર્મચારીઓ હોય અથવા તો અયોગ્ય રીતે પીએમ કિસાન યોજનાની અંદર નામ દાખલ કરી અને યોજનાની અંદર 2000 રૂપિયાનો હપ્તો મેળવતા હતા એવા ઘણા બધા ખેડૂતો પાસેથી દેશભરમાંથી અત્યાર સુધીમાં કુલ
335 કરોડ રૂપિયા છે વસૂલ કરવામાં આવ્યા છે. એટલે કે મિત્રો અયોગ્ય જે ખેડૂતો હતા, જે આવકવેરો ભરી રહ્યા હતા, ખેડૂતોને ફરીથી નોટિસ ફટકારવામાં આવી હતી અને એવા લોકો પાસેથી મિત્રો જે 2000 રૂપિયા સરકારે ટ્રાન્સફર કર્યા હતા એ ફરીથી વસૂલ કરવામાં આવ્યા હતા. એટલે કે એમની પાસેથી 2000 રૂપિયા પરત લેવામાં આવ્યા હતા. તો ગુજરાતની અંદર પણ તમે અયોગ્ય રીતે PM કિસાન યોજનાની અંદર લાભ લીધો છે તો તમને નોટિસ મળી શકે છે. સરકાર તમારી પાસેથી પણ આપેલા 2000 રૂપિયા છે એ પરત લઈ શકે છે. મિત્રો આપને જણાવી દઈએ કે 19મો હપ્તો ક્યારે આવશે. મિત્રો અહેવાલ અનુસાર PM કિસાન યોજનાનો 19મો હપ્તો છે મિત્રો ફેબ્રુઆરી 2025ના પ્રથમ સપ્તાહની અંદર એટલે કે પહેલા અઠવાડિયાની અંદર ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવશે. ટ્રાન્સફર કરવાની સાથે સાથે ખેડૂતો માટે ખુશીના સમાચાર, ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર છે કે ગુજરાતની અંદર અયોગ્ય ખેડૂતો માટે છે એમને પાસેથી 2000 રૂપિયા છે એમનો હપ્તો પરત લેવામાં આવશે અને ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર જ ખેડૂતોને 19મો હપ્તો છે ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવશે. સમાચારની અંદર આગળ વધીએ તો મિત્રો આધાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે નવા નિયમો હેઠળ નાગરિકોને હવે દર 10 વર્ષે આધાર કાર્ડની અંદર માહિતી છે અપડેટ કરવી પડશે. મિત્રો તમારી પાસે જૂનું આધાર કાર્ડ છે, 10 વર્ષ જૂનું આધાર કાર્ડ છે, એમને આધાર કાર્ડની અંદર હવે તમે સરનામાની અંદર સુધારો કરવા માંગો છો, નામની અંદર સુધારો કરવા માંગો છો તો વહેલી તકે સુધારો કરી લેજો. તમારી નવી માહિતી છે અપડેટ કરાવી લેજો, નહીંતર તો તમારા વધારે પૈસા છે વસૂલ કરવા આપવા પડશે. મળતી માહિતી અનુસાર અપડેટ કરવા માટે તમે કેન્દ્ર સરકાર દ્વારા દેશભરના ગ્રાહકો છે એમને મોટી રાહત આપવામાં આવી છે. સરકારે ફરી એક વખત મફત અનાજ અપડેટ કરવાની તારીખ છે એ લંબાવી દીધી છે. મફત આધાર અપડેટ કરવાની તારીખ છે 14 ડિસેમ્બર 2024 હતી, પરંતુ હવે 14 જૂન 2025 છે કરવામાં આવી છે, એટલે કે 6 મહિના સુધી લંબાવવામાં આવી છે. તો તમારી પાસે જૂનું આધાર કાર્ડ છે એ આધાર કાર્ડની અંદર તમે માહિતી છે અપડેટ કરવા માંગો છો તો વહેલી તકે વેબસાઇટ ઉપર જઈને અપડેટ કરી શકો છો. નહીંતર તો એટલે કે 14 જૂન 2025 પછી આ માહિતી અપડેટ કરવા માટે વધારે ચાર્જ એ પાન કાર્ડની જેમ ચૂકવવો પડી શકે છે. તો આધાર કાર્ડને લઈને પણ અત્યારે મહત્વપૂર્ણ સમાચાર છે કે તમે મફતમાં માહિતી છે અપડેટ કરી શકો છો. 14 જૂન 2025નો સમયગાળો છે ત્યારે નક્કી કરવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછી ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે ભારતની અંદર મોટર વ્હીકલ એક્ટ નિયમ હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સ માટે કેટલાક નિયમો છે નક્કી કરવામાં આવ્યા છે. એ અંતર્ગત જ્યારથી તમે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવો છો ત્યાર પછી એક નિશ્ચિત સમયગાળો છે એ સમયગાળાની અંદર તમારે એ ડ્રાઇવિંગ લાયસન્સ છે એ રિન્યૂ કરવું પડે છે. અને જો મિત્રો ખાસ કરીને તમે ડ્રાઇવિંગ લાયસન્સ છે એ મિત્રો રિન્યૂ નથી કરાવતો તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ છે મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવો છો ત્યાર પછી તમે 20 વર્ષ સુધી અથવા તો તમારી ઉંમર પછી તમારું ખાસ કરીને મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ છે એ રિન્યૂ કરાવવું પડશે. એટલે કે સૌથી પહેલાં તમારે 20 વર્ષ ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરવું રહેશે, ત્યાર પછી 10 વર્ષ રિન્યૂ કરાવવાનું રહેશે અને ત્યાર પછી દર 5 વર્ષે તમારે ડ્રાઇવિંગ લાયસન્સ છે એ મિત્રો રિન્યૂ કરવાનું રહેશે. મિત્રો આપને જણાવી દઈએ કે હાલ મહત્વપૂર્ણ સમાચાર એક માહિતી મળી રહી છે અંતર્ગત સમયગાળો છે મિત્રો આપવામાં આવ્યો છે અને 1 મહિનાની અંદર તમારું ડ્રાઇવિંગ લાયસન્સ છે એ રિન્યૂ નથી કરાવતા તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ છે મિત્રો રદ થઈ જશે. ઘણી વખત ડ્રાઇવિંગ લાયસન્સની અંદર સમય મર્યાદા છે એ રિન્યૂ કરવા માટે વધારવામાં આવતી હતી, પરંતુ જો તમે 4 વર્ષ સુધી ડ્રાઇવિંગ લાયસન્સ છે એ મિત્રો રિન્યૂ કરાવતા નથી તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ સંપૂર્ણપણે રદ થઈ શકે છે. ત્યાર પછી તમારે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું હશે ત્યારે નવી પ્રક્રિયા છે એ ફોલો કરવી પડશે. નવેસરથી તમારે ડ્રાઇવિંગ લાયસન્સ છે એ કઢાવવાનું રહેશે. એટલે કે મિત્રો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ છે એ પણ તમને હવે પૂરું થઈ જશે. ત્યાર પછી વહેલી તકે તમે 1 મહિનાની અંદર જ ડ્રાઇવિંગ લાયસન્સ છે એ રિન્યૂ કરી લેવું પડશે. અને મિત્રો તમારે 1 મહિનાની અંદર જ રિન્યૂ નહીં કરો તો ડ્રાઇવિંગ લાયસન્સની અંદર 4 વર્ષ વીતી ગયા છે તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ છે એ પણ સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવશે. એટલા માટે ગુજરાતના દરેક લાયસન્સ ધારકો છે એમના માટે માહિતી અત્યારે હાલ મળી રહી છે. ધ્યાન આપે, તમારું ડ્રાઇવિંગ લાયસન્સ છે એમની અવધિ પૂરી થતી હોય તો વહેલી તકે એને રિન્યૂ કરાવી લેજો, નહીંતર